મારી દેવી જેની આંખની માલપા સોધારા આહોડા છે અને તેથી મારી બાવળવાળી મેરડીને કીધું છે કે માં એ મારી કાળી બહેનના પોકારની દેવી એ મારી કાળી બહેનના ડગાની કાળી નાગણી મારી દેવી વ્યવહાર નથી મૂડીઓ નથી આબરૂ નથી માં મારી દક્ષાબેનના ઓશિયાળા આંગુડાને જોઈને મારી કાળી બહેનની કાળી નાગણી મારી મેલડી કપોરણ નાગણી હાલી નીકળી એ સાહેબ આની મારી પાસે કરોડો માણા રમે છે એક નહીં દી ઉગે કરોડો માણાની રમત હાલતી હોય પણ તેથી મારી દક્ષાબેનના ઓશિયાળા આંગુડાને રૂખવા એ મારી કઠવાના જુગ જાળવેથી મારી બાવળવાળી મેલડી હાલી નીકળી બાપ અને તેથી હાડા હાથને હાથના ટકોરે થઈને ડગલા માંડ્યા ને તેથી મારી મેરડીએ કીધું તો કે જો કદાચ રાતના 11:30 વાગે તો કદાચ પાના નો બદલી નાખું ને એ તો કઠવાના જુગ જાળવે ગાડા બાવળ વાળી મેલડી પડવાની મેગીમાંનું માંગવું ના બે છોકરા પરિવારની ઘોડિયાના નામમાંથી 100 રૂપિયા ઘરમાં હેરેકનો બધો ઉડાવવા
એવા પરમાર પરિવારનો ઈષ્ટદેવ મારો માંડવરો ધણીની જ્યારે અહીં હાજરી હોય સાહેબ. બાપો બાપો, હા મારા માંડવરા ધણી, હા રાજા. પણ કવિ કે રાણીએ રાણા નીપજે, દાસીએ સંપત ન હોય, માળી શીશે ગમે એટલા સોંગડા પણ રચ વગરના ફળ ન હોય. વેચું હોય ત્યારે ફળ આવે. રાણીએ રાણા નીપજે સાહેબ. ગમે એવો હોય ને એને ધીંગાણામાં મેકો તો સહજ નહીં આવે, પણ દાસીએ સંપતના દાસીના દીકરાને કોઈ ધીંગાણામાં ના લઈ જાય. કેમ એવી કવિ કે પૃથ્વી રચી પરમારે પછી પૃથ્વી પરમારા હોય, પણ એકદી હતા આબુગઢ માથે મેહણા તને ધનહો ધારિયા પરમાર. આ ધરતીના ધણી છે સાહેબ, પરમાર થી ધરતીના ધણી છે. પણ એકદી મૂળીની ગાદીની માથે શેષાજી પરમાર, પણ તેના નામની નોબત વાગે હો સાહેબ, ડબકા વાગે. પણ એક દી રાતના 12 સમય થયો, શેષાજી પરમારને મંદિર માલિપા એમ થયું કે દ્વારિકાની માલિપા એકવાર કાળિયા ઠાકરના દર્શન કરવા જવું છે. મૂળની માલિપાથી સંગ તૈયાર થાય, કાંઈક હાંડિયા કાંઈક ઘોડા, અને 4 ઘોડાની બગીની માલિપાથી શેષાજી પરમાર બિરાજમાન થયા, અને મૂળની માલિપાથી સંગ આવતો થયો સાહેબ. પણ તેથી કોઈ વટે માર્ગુએ હળવદ ઠાકોરને સમાચાર આપ્યા કે મહારાજ, મૂળીનો પરમાર ધણી શેષાજી પરમાર દ્વારિકાની જાત્રાએ જાય છે, અને આ બાજુથી હળવદ ઠાકોરે પણ પોતાના સંઘને તૈયારી કર્યો છે. આગળ જતા ઘોડીની ખેપટ ઉડતી આવે, કાંઈક હાંડિયા ને કાંઈક હાથી ને કાંઈક ઘોડા, અને સાહેબ રાજા મહારાજાના સંઘ એમાં તો કોઈ વાતની કમી ન હોય. એક બાજુથી મૂળી ઠાકોર, એક બાજુથી હળવદ ઠાકોર, અને દ્રોણની માલિપા કોઈને જાણ કરી મહારાજ, કોઈ રાજનું સૈન્ય આપણા દ્રોણની માથે સડાઈ કરીને આવે છે, અને સાહેબ 5-15 ઘોડેસવારોને હામાં એકલા જાણવા માંગે. તેથી દ્રોણ ઠાકોરના ઘોડેસવારો એ વાતને જાણી કે કોઈ સૈન્ય લઈને મહારાજા નથી આવતા ચડાઈ કરીને, કે તો મૂળી ઠાકોર અને હળવદ ઠાકોર દ્વારિકા નાથને પરસવા માટે નીકળ્યા હતા. તેથી દ્રોણના મહારાજે એટલું કીધું તો સોનામાં સુગંધ ભળી જાય. દ્રોણ મહારાજે પણ પોતાના સંઘને તૈયાર કર્યો. મેં કીધું કે રાણીએ રાણા નીપજે છે. દ્રોણ ઠાકોર, હળવદ ઠાકોર અને મૂળી ઠાકોર ત્રણેય કાળિયા ઠાકરના દર્શન કરવા માટે દ્વારિકાના પંથે પડ્યા. પણ કેમ જાય? ધીમે 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 વાત કરતા વાર લાગે, અને ત્રણેય ઠાકોરના સંગરીએ દ્વારિકાના ઝાપે જઈને ઉભા રહ્યા. દ્વારિકાની માર્ગમાં જેના હામૈયા કરવામાં આવ્યા છે, હામૈયા તો થઈ ગયા. રાત પાછો રહી અને પ્રભાતના પોરમાં વહેલી પરોડે ગોમતીજીના ઘાટની માથે ત્રણેય ઠાકોર સ્નાન કરવા જાય છે. ગોમતીના ઘાટની માથે રૈયત ત્રણેય રાજા ઠાકોરની રૈયત ઊભી છે. ત્રણેય ઠાકોર ગોમતીજીના નિયમની માર્ગમાં સ્નાન